તો હવે અમે નીકળ્યા છે દુબઈ ફરવા. શુભ સવાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે આવ્યા છે સવારમાં કળિયા કામ. હવે તમે વિચારતા હશો કે સવારમાં કેમ આવ્યા? કારણ કે અત્યારે હવે કાળઝાળ ગરમી પડે છે, એટલે સવારમાં વહેલું આવવું પડે છે. એટલા માટે આવ્યા છે. હવે રેત ભેગી થઈ રહી છે. રેત ભેગી થઈ રહી એટલે તરત જ આપણે માલ બનાવી અને સણતર ચાલુ કરીશું. તો આ બાજુ રેતનો ઢગો એક નાનો એમણે કર્યો છે, એક અહીંયા કર્યો છે, અને અહીંયા હમણાં આપણે ચણતર ચાલુ કરીશું. રેત ઉપાડ્યા બાદ હવે આપણે સિમેન્ટ નાખી દીધી છે. હવે સિમેન્ટને ચારે બાજુ ફોળી નાખીશું અને આપણે હવે ખાંપ મારી અને પછી ચણતર કામ ચાલુ કરીશું. તો હવે અમે માલ ખાંપી રહ્યા છીએ, કારણ કે માલ ખાંપીને તરત જ ચણતર ચાલુ કરવાનું છે. અને કમેન્ટ કરજો કે તમે કેટલા તગારામાં એક સિમેન્ટની થેલી નાખો છો. અમે તો ઓલરેડી 30 તગારાની અંદર એક સિમેન્ટની થેલી નાખા છે. અને તમે કડિયા કામ કર્યું તો કમેન્ટ કરજો, અને કેટલી રેતની અંદર કેટલી સિમેન્ટ નાખો છો એ જરૂર કહેજો. માલ હવે ફાઇનલી ખંપાઈ ગયો છે ને હવે માલ પલાળવાનું કામ ચાલુ છે. હું આવ્યો, તમે એમાં તમને ના ગમ્યું? ચમ ના ગમ્યું? ગરમી લગતી હે? અમે આયા, તમને ના ગમ્યું? બહુ સરસ વાત છે. ઉડુડા પડતો रिस्क वाला काम है. વાટી ગયું નહીં? तो जितने भी देख रहे हैं फॉलो सब्सक्राइब कर देना. બહાર જતો રહું. બરાબર પડશે. ધમાડા કાઢી નાખ્યા. તો આપણો વારો પલળી ગયો છે. હવે આપણે ચણતર ચાલુ કરવાનું છે. એટલું દિનેશ પચાસ લાવી ગામમાંથી જ લાવી.
બનાવે તારો બ્લોગ બનાવે અમારે તો રેડી છે ભાઈ અમારે બનાવે વિડીયો નહીં રે ના ના એક ને બનાવે ભાઈ ઘણું ના તારે સિંગ લેવો પાછા બધાનું કડિયા કામમાં કારીગરને સૌથી વધારે વ્યસન હોય કારીગર અને મજૂરનું તો એ છે આ ચા. ગરમી હોય ઠંડી હોય કે ગમે એટલો ધોધમાર વરસાદ પડતો હોય બધાય વગર હાલે, બાકી આપણને ચા વગર નો હાલે. એમ પીશું ના ના ઓનલાઈન તો ના પીવે હેડો સ્ટાર્ટ આગળ ગઈ. બાકી ચા તો ચા હમણાં એક મજૂર બીજા મજૂરને મનાવે છે ચા પીવા માટે, પણ એ મજૂરનું શરીર એટલું છે ને કે ચા પીવી એમ છે જોઈ શકો છો ગાડીઓ છે 5 મણની બોરી ગઈશ અને એવો ઢીલો છે ને વાત જ જવા તો. આ ઢીલો છે ને એના પરિણામે આટલું બધું સરસ થઈ ગયું. અને અમે બે આમ લેવરાઈ ગયા છે ચા પી પીને. અમે બે એના માટે લેવરાઈ ગયા છે ને ચા પી પીને લેવરાઈ ગયા છે, બાકી બીજું કાંઈ નહીં. હવે મોબાઈલ મેલીને ઢીલા કાલ્યા વગર લાય માલ લાય હેઠ આ પીપળા મેલ દે પાણીના આના છે. તો હવે આવ્યું છે આપણે નાસ્તો કરવામાં પડી કા 4 નાસ્તો કરો ને બેઠા બેઠા કંટાળે આયા 4 વાગ્યા ને મોણા તો થાય કે ના થાય એટલે થોડુંક ચાર્જિંગ કરવું પડે. ચાર્જિંગ એનર્જી રિચાર્જ બરાબર. અને પાછો ભાઈ ખાઈ પીને બળ્યા છે આજે 2000 રૂપિયા નાખવાની છે, 1000 જેવી ચડાઈ છે ને 1000 જેવી બાકી છે, હમણાં એ ચડાઈ રહી છે. હાડો તો નાસ્તો કરીએ. ગાઈસ ये पलट आयो છે તો થોડો ફોન કેતા રાખો ત્યાં કરકે. તો આજનું ચણતરનું કામ અત્યારે પૂરું થઈ ગયું, કારણ કે માલ પણ પૂરો થઈ ગયો છે એટલે ચણતરનું કામ પતી ગયું છે. તો ફાઇનલી આપણે ભૈયા ધાબુ ખોલી નાખ્યું છે અને ધાબાનું ફિનિશિંગ જેવું આવ્યું છે. તો ચલો તમને હું બતાવી દઉં. તો સરસ મજાનું ભૈયા ધાબુ ખોલી નાખ્યું છે અને અહીંયા પાટિયા સાફ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અહીંયા પ્લેટો પણ મૂકી દીધી છે અને અહીંયા આગળ લાફા પણ મૂકી દીધા છે ભાઈ. અને થોડી પ્લેટો પડી છે અને હજુ આ રૂમનું થોડું કામકાજ બાકી છે અને આ રૂમમાં પણ ખોલી નાખ્યું છે અને એક આ પ્લેટ સોંટી રહી છે પણ એ ખુલ્લી થાય છે, એનો સમય થાય છે એટલે. બાકી સરસ મજાનું કામ ખુલી ગયું છે અને આ ટેકા એટલા માટે ઊભા કર્યા છે કે કારણ કે જૂની અઘરી હતી
અભરી ઉપર પ્લેટ પડે તો અભરી તૂટી ના જાય એના માટે આ ટેકા થોડી મહેનત કરી અને ભાઈ ઊભા કર્યા છે. તો કમેન્ટમાં કહેજો અમારું કામ કેવું લાગ્યું. ઠંડી અને સારામાં સારી વસ્તુ પીવીએ ને તો શિકંજી. તો હવે અમે કામ પતાવીને આવતા રહ્યા હતા રાધનપુર શિકંજી પીવા. અને તમે પણ જો રાધનપુર અને રાધનપુરની આજુબાજુમાં રહેતા હોય શિકંજી હારામાં હારી પીવી હોય તો ભણશાલીના નાકે આવતી રહેવા. અહીંયા કાકો સરસ મજાની શિકંજી પીવડાવે છે, ખાલી 10 રૂપિયામાં 1 ગ્લાસ. પણ મજા આવે બાકી એક નંબર હો. એની બનાવવાની રીત હા બરફ રાખવાનો માપનો ઘણો નહીં. એક નંબર શિકંજી હો.